નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા પ્રકરણ કે જેનું નામ છે ગતિના નિયમો. એના ગયા લેક્ચરની અંદર આપણે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, પ્રથમ નિયમ આપણે જોયો હતો. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની ઉપયોગિતા કેવી રીતે થાય તે પણ આપણે જોયું હતું. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આપણને બે રીતે અલગ અલગ રીતે માહિતી આપે છે. જો પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ સંતુલિત અવસ્થામાં હોય, એટલે કે સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. પણ જો પદાર્થ ઉપરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય ન હોય, કે પરિણામી બળ લાગતું હોય, તો પદાર્થ છે એ સંતુલનમાં રહે નહીં. એ બળની અસર હેઠળ કંઈક પ્રવેગ ધરાવે. આમ બળ કેવું છે પદાર્થ પરનું, એના આધારે પદાર્થની સંતુલનમાં છે કે નહીં તે સ્થિતિ આપણે જાણી શકીએ છીએ. ન્યૂટનના આ ગતિના પ્રથમ નિયમને અનુરૂપ ટેક્સ્ટમાં ત્યાર પછી એક ઉદાહરણ આપેલું છે. જુઓ રકમ, ઉદાહરણ 5.1. એની રકમ કંઈક આવી છે. 100 મીટર પર સેકન્ડ વર્ગના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. એક અવકાશયાન છે એ ગતિ કરે છે કેટલું? 100 મીટર પર સેકન્ડ વર્ગના પ્રવેગથી ગતિ કરે છે. ગતિ કરતા કરતા અવકાશમાં આ અવકાશયાનમાંથી એક અવકાશયાત્રી છે એ છૂટો પડી જાય છે. અવકાશયાનની બહાર આવ્યા પછી ની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? જ્યાં સુધી અવકાશયાનમાં હોય ત્યાં સુધી તો એનો પ્રવેગ આપણને ખબર છે કે 100 મીટર પર સેકન્ડ વર્ગ છે. પણ એ બહાર નીકળે પછી, અવકાશયાનની બહાર આવે પછી તેનો પ્રવેગ કેટલો હશે, આવો પ્રશ્ન છે. સાથે રકમમાં એવું કીધું છે, એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. હવે આ જે અવકાશયાત્રી છે એ પૃથ્વીથી ખૂબ જ દૂર છે. આસપાસ કોઈ ગુરુત્વાકર્ષણ બળ લગાડે એવું એક પણ પરિબળ, કોઈ ગ્રહ કે તારો આવેલા નથી. પૃથ્વીને આપણને ખબર છે કે એની આસપાસ એવો વિસ્તાર છે કે પૃથ્વીની આસપાસના એ વિસ્તારમાં એની અસર છે, એને આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહીએ. પરંતુ આ અવકાશયાન ગતિ કરતા કરતા ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ચાલી ગયું છે. હવે અવકાશમાં એક એવો વિસ્તાર છે કે જ્યાં આસપાસમાં કોઈ બળ લગાડતું પરિબળ છે નહીં. સાથે સાથે આ અવકાશયાન વડે આ બહાર નીકળેલા અવકાશયાત્રી ઉપર નહિવત બળ લાગશે. આમ કહીએ તો અવકાશયાત્રી જ્યારે અવકાશયાનની બહાર હશે, બહાર નીકળશે, ત્યારે એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. એટલે કે અવકાશયાત્રી સંતુલનમાં હશે. અવકાશયાત્રી છે એ જેવું અવકાશયાનની બહાર નીકળશે એ સંતુલનમાં હશે. જ્યાં સુધી અવકાશયાનની અંદર હશે ત્યાં સુધી એ એના પ્રવેગથી ગતિ કરતો હશે 100 મીટર પર સેકન્ડ વર્ગ. પણ જેવો અવકાશયાત્રી અવકાશયાનની બહાર નીકળશે કે તરત જ એના પર એ સંતુલનમાં હશે, કારણ કે એના ઉપર કોઈ પરિણામી બાહ્ય બળ લાગશે નહીં. તેના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે.
આસપાસ કોઈ તારો કે ગ્રહ છે ને એટલે અહીંયા કોઈ તારાનું કે કોઈ ગ્રહનું કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. હા, અવકાશયાનનું અવકાશયાત્રી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે, પણ એ તો સાવ સૂક્ષ્મ નહિવત હશે. એટલે એમ કેવું હોય તો કહી શકાય કે અવકાશયાત્રી પરનું પરિણામી બાહ્ય બળ કેવું છે? શૂન્ય છે. હવે બાહ્ય બળ જ જો ગેરહાજર હોય તો અવકાશયાત્રીનો પ્રવેગ, તેથી અવકાશયાનની બહાર નીકળ્યા પછી અવકાશયાત્રીનો પ્રવેગ શૂન્ય હશે. કે બાહ્ય બળ શૂન્ય છે તો અવકાશયાત્રી સંતુલનમાં હશે. સંતુલિત સ્થિતિમાં વેગ બદલાશે નહીં, સ્થિર હોય તો સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખ. ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ બાહ્ય બળની ગેરહાજરીમાં પદાર્થ પોતાની સંતુલિત અવસ્થા જાળવી રાખે છે. સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તેથી પરિણામી બાહ્ય બળ અવકાશયાત્રીનું શૂન્ય છે, તે સંતુલનમાં છે, તેથી એ પોતાની સંતુલિત અવસ્થા જાળવી રાખશે. સંતુલિત અવસ્થા દરમિયાન વેગ અચળ હોય, તેથી પ્રવેગ શૂન્ય હશે. તેથી જવાબ છે પ્રવેગ શૂન્ય હશે. બરાબર. તો આ ઉદાહરણ 5.1. ત્યાર પછી આગળનો ટોપિક એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. પરંતુ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ એક અન્ય યાંત્રિક રાશિ વેગમાન સાથે સંબંધિત છે, જેને આપણે ઓળખીએ જ છે, છતાં ફરીથી આપણે વેગમાન એને વ્યાખ્યાયિત કરીએ. એટલે પહેલા વેગમાન ભણીએ. મોમેન્ટમ, વેગમાન, કે જેને સંકેતમાં p વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારને દળ અને વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. તેથી વેગમાન એટલે પદાર્થનો દળ ગુણ્યા પદાર્થનો વેગ. ગુણાકારો, ગુણોત્તર નહીં, ગુણોત્તર એટલે ભાગાકાર, ગુણાકાર છે. દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. જો કોઈ પદાર્થનું દળ m હોય, વેગ v હોય, જો પદાર્થનું દળ m અને વેગ v હોય તો વેગમાન p બરાબર m ઇન્ટુ v. દળ m, વેગ v, m અને v નો ગુણાકાર, દળ અને વેગનો ગુણાકાર વેગમાન, p બરાબર mv. વેગમાન એ વેગ કરતા કંઈક વિશેષ માહિતી આપે છે. પદાર્થની ગતિમાં યંત્રશાસ્ત્રમાં કેટલાક પરિણામો મેળવવા વેગ કરતા વેગમાન એ વધુ સચોટ માહિતી આપે છે. તેથી આ વેગમાન નામની રાશિને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વેગમાન એ સદિશ રાશિ છે, તેથી સદિશ તરીકે વેગમાન p બરાબર mv સદિશ. વેગમાનની દિશા વેગની
દિશામાં હોય છે. વેગમાન સદિશ રાશિ છે. વેગમાન સદિશ રાશિ છે. તેની દિશા, પદાર્થના વેગમાનની દિશા વેગની દિશામાં લેવામાં આવે છે. વેગની દિશામાં હોય છે. પદાર્થનો વેગ જે દિશામાં હોય એ જ દિશામાં એનું વેગમાન હોય છે. તેથી વેગમાન સદિશ રાશિ છે એટલે એને ચોક્કસ દિશા હોય. આ વેગમાનની દિશા એ વેગની દિશામાં હોય છે. વેગમાનનો એકમ દળના એકમ અને વેગના એકમનો ગુણાકાર. દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પર સેકન્ડ. તેથી કિલોગ્રામ મીટર પર સેકન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ પણ વેગમાનનો એકમ છે. વેગમાનનો અન્ય એકમ ન્યૂટન સેકન્ડ. સેકન્ડ વડે ગુણીએ અને ભાગીએ ને તો શું થઈ જાય? કિલોગ્રામ મીટરના છેદમાં સેકન્ડ વર્ગ ગુણ્યા સેકન્ડ. કિલોગ્રામ મીટરના છેદમાં સેકન્ડ વર્ગને ન્યૂટન કહેવાય અને એને ગુણ્યા સેકન્ડ. તેથી વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ છે. વેગમાનનું પારિમાણિક સૂત્ર, વેગમાનનું પારિમાણિક સૂત્ર આગળના બીજા ચેપ્ટરમાં આપણે ભણી જ ગયા છીએ, છતાં ફરીથી દળ કિલોગ્રામ m1 મીટર l1 સેકન્ડ t1 પણ છેદમાં છે તેથી અંશમાં લખીએ તો t-1 m1 l1 t-1 તમને બધાને આવડતું જ હશે. આ વેગમાનનું પારિમાણિક સૂત્ર m1 l1 t-1 છે. આમ પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. દળ m અને વેગ v હોય તો સદિશ તરીકે p બરાબર mv લખાય. સદિશ રાશિ છે. વેગમાનની દિશા એ વેગની દિશામાં હોય છે. એનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ છે અને પારિમાણિક સૂત્ર m1 l1 t-1 છે. તો આ વેગમાન વિશેની પ્રાથમિક માહિતી. હવે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણીએ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ ગતિનું કારણ એટલે કે બળ એનું મૂલ્ય આપે છે. કોઈ પદાર્થ ઉપર બળ લાગે તો એ બળ કેવા સમીકરણ વડે દર્શાવાય? એ બળને લીધે પદાર્થના સ્થિતિમાં શું કેવો ફેરફાર થાય? એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ પદાર્થ પર લાગતું બળ કેટલું હશે, બળનું મૂલ્ય, એનું સૂત્ર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપે છે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું છે તે સમજતા પહેલા આપણે કેટલાક ઉદાહરણોથી બળ છે એ કેના ઉપર આધાર રાખી શકે એનો વિચાર કરીએ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. સમજો કે બે અલગ અલગ દળના વાહનો છે. એક વાહન છે એનું દળ વધારે છે, બીજું વાહન છે એનું દળ
ઓછું છે. સમજો કે એક સાયકલ છે ને બીજી કાર છે. સાયકલનું દળ ઓછું હોય, કારનું દળ વધુ હોય. બંને સ્થિર છે. હવે બંનેને ગતિમાં લાવવા છે. બંનેને એક સરખી ઝડપથી ગતિમાં લાવવા. સાયકલ સ્થિર છે, એને સમજો કે ગતિમાં લાવી છે. કાર સ્થિર છે, એને ગતિમાં લાવી છે. બંનેને એક સરખી ઝડપથી ગતિમાં લાવવી છે. તો બંનેને ધક્કો લગાડવો પડે, બંનેને બાહ્ય બળ લગાડવું પડે. આપણો સર્વસામાન્ય અનુભવ છે કે સ્થિર સાયકલ છે એને ગતિમાં લાવવા, કોઈક નિશ્ચિત ઝડપથી ગતિમાં લાવવા, પ્રમાણમાં ઓછા બળથી એને ગતિમાં લાવી શકાય. એટલી જ ગતિ જો કારને આપવી હોય, એટલી જ ઝડપ જો કારને આપવી હોય, તો આપણે કારને વધારે બળ લગાડવું. આમ બળ છે એ દળ સાથે સંકળાયેલ છે. આ ઉદાહરણ બળ છે એ દળ સાથે સંકળાયેલું છે એ વાતની આપણને પુષ્ટિ આપે છે. આ જ રીતે બંને, આનાથી ઉલટું, જો બંને ગતિ કરતા હોય, એક સરખા વેગથી ગતિ કરતા હોય, સાયકલ અને કાર બંને સમજો કે સામેથી એક સરખા વેગથી ગતિ કરે છે. હવે બંનેને ઊભા રાખવા છે, સ્થિર કરવા છે. તો સાયકલને પ્રમાણમાં ઓછા બળ વડે ઊભું રાખી શકાય, જ્યારે કારને ઊભી રાખવા વધારે બળની આવશ્યકતા રહે. આમ બળ છે એ જેનું દળ વધુ છે એના માટે આપણે વધારે લગાડવું પડે છે. એક સરખા વેગથી ગતિ કરતા બે વાહનોને સ્થિર કરવા, ઊભા રાખવા, ઓછા દળના વાહનને ઓછા બળ વડે ઊભું રાખી શકાય, વધારે દળના વાહનને ઊભું રાખવા વધારે બળની જરૂર પડે. બીજું ઉદાહરણ, બીજી વાત જોઈએ. સમજો કે એક ઊંચા મકાન, બિલ્ડિંગ છે, એના ઉપરથી બે પથ્થરને નીચે ફેંકીએ. પથ્થરને નીચે ફેંકીએ. એક હલકો પથ્થર છે અને એક ભારે પથ્થર છે. એક નાનકડો પથ્થર છે અને એક બીજો મોટો પથ્થર છે. બંનેને મુક્ત પતન કરાવ્યા. બંને ઉપરથી નીચે આવશે. નીચે આપણે એને પકડવાનો છે, કેચ કરવાનો છે. તો આપણને ખબર છે કે હલકો પદાર્થને પકડવા માટે, કેચ કરવા માટે ઓછા બાહ્ય બળની જરૂર રહેશે, સરળતાથી એને પકડી શકાશે, અથવા તો આપણા હાથમાં એ ઓછું નુકસાન થશે. જ્યારે ભારે પદાર્થ, એને રોકવા માટે વધારે બળ લગાડવું પડશે. મકાનની ટોચ ઉપરથી એક નાનકડો પથ્થર મૂકીએ અને એને આપણે સરળતાથી ખેંચી શકીએ, પણ મોટી ઈંટ કે મોટો પથ્થરને મૂકીએ એને પકડવા જાય તો હાથમાં વધુ નુકસાન થાય, કારણ કે વધુ બળ લાગશે. કહેવાનો અર્થ એવો છે કે આ અત્યાર સુધીના ઉદાહરણો બળ છે એ દળ સાથે સાંકળે છે. બળ વધુ હશે. વધુ દળના પદાર્થને રોકવા કે ગતિમાં લાવવા વધારે બળની આવશ્યકતા છે. બીજી વાત, હવે વાત કરીએ દળની જેમ વેગ સાથે કઈક સંબંધ છે. એક ઉદાહરણ જોઈએ તો અલગ અલગ ઝડપથી ગતિ કરતા બે પદાર્થો છે. સમજો કે બે બંદૂકની ગોળી, બુલેટ છે. બળનો દળ સાથે સંબંધ જોયો. હવે બળનો વેગ સાથે કેવો સંબંધ છે તે જોઈએ આપણે. બે બંદૂકની ગોળીઓ છે. એક ગોળીને બંદૂકની અંદર રાખવામાં આવે અને બીજી ગોળી છે એ છૂટી રાખીએ. એક ગોળીને બંદૂક વડે ગતિ કરાવીએ અને બીજી ગોળીને હાથથી ફેંકીએ. બંનેની અસર અલગ અલગ હોય. આપણને ખબર છે કે કોઈ બંદૂકમાંથી નીકળેલી ગોળી શરીરની આરપાર પસાર થઈ જાય, શરીરની માંસપેશીઓને તોડી વહી જાય. પણ એ જ ગોળી બંદૂકને બદલે હાથથી ફેંકેલી હોય તો હાથથી ફેંકેલી આ ગોળી શરીરમાં એટલું નુકસાન નથી કરતી. જો બંને ગોળી સરખી જ છે એટલે બેયના દળ સરખા છે. ફર્ક ક્યાં છે?
કે ફર્ક વેગમાં છે. બંદૂકમાંથી નીકળતી ગોળી પૂર ઝડપે ગતિ કરતી હોય, ખૂબ જ ઝડપથી ગતિ કરતી હોય. જ્યારે આપણે આમ ઘા કરીને કોઈ ગોળીનો ઘા કરીએ ત્યારે એની ઝડપ ઓછી હોય છે. તેથી ધીમેથી ગતિ કરતી બંદૂકની ગોળી, ધીમેથી ગતિ કરતી ગોળી છે એ શરીર માટે એટલી નુકસાનકારક નથી, શરીરની માંસપેશીઓને તોડી શકતી નથી. પણ એ જ ગોળી જો બંદૂકમાંથી નીકળી પૂરપાટ ઝડપે ગતિ કરતી કરતી પસાર થાય તો શરીરની માંસપેશીઓને તોડી નાખે છે. બંને કિસ્સામાં બળ લાગે આપણને. એક કિસ્સામાં ઘાથી ફેંકેલી ગોળી દ્વારા બળ લાગશે, નુકસાન ઓછું થાય, એનો અર્થ એવો કે બળ છે એનું ઓછું. પણ ઝડપથી ગતિ કરતી બંદૂકમાંથી નીકળેલી ગોળી શરીરની આરપાર પસાર થઈ જાય, શરીરની માંસપેશીઓને તોડી નાખે, એટલે કે વધુ બળ લગાડે છે. આમ એક સરખા દળના બે પદાર્થો, દળ સરખા છે, એકની ઝડપ વધુ છે, એકની ઝડપ ઓછી છે, તો વધુ ઝડપ ગતિ કરતા પદાર્થને રોકવા વધારે બળની જરૂર પડે. ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થ, એક સરખા દળના પદાર્થો છે, એમાંથી ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થને રોકવા ઓછા બળની જરૂર છે. તેથી બળ છે એ ઝડપ સાથે પણ સંબંધ ધરાવે છે. બીજી એક વાત કહું તો બળ દળ સાથે અને વેગ અથવા ઝડપ સાથે સંબંધ ધરાવે તો દળ અને વેગનો ગુણાકાર વેગમાન છે. દળ અને વેગનો ગુણાકાર એ વેગમાન. તેથી ખરેખર બળ દળના અને ઝડપના સમપ્રમાણમાં છે. તેથી બળ એ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. પદાર્થ પર લાગુ પડતું બળ એ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય. સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે, સ્થિર હોય ત્યારે વેગમાન 0, ગતિમાં લાવવા એને વેગમાન આપવું પડે, તો વેગમાન બદલવા બળ લગાડવું. ગતિમાન પદાર્થને ઊભા રાખવા માટે, ગતિમાન છે ત્યારે વેગમાન છે, ઊભું રાખવું છે, વેગમાન 0 કરવું છે, એટલે વેગમાન બદલવા માટે બળ જરૂરી છે અને એ બળ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. આપણે આ પ્રત્યેક ઉદાહરણમાં તમે જુઓ તો જ્યાં વેગમાનનો ફેરફાર વધુ ત્યાં બળ વધુ, જ્યાં વેગમાનનો ફેરફાર ઓછો ત્યાં બળ ઓછું છે. તેથી પદાર્થ પર લાગતું બળ એ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. સાથે સાથે અહીંયા વેગમાનના ફેરફારનો સમયગાળો પણ મહત્વનો છે. વેગમાનના ફેરફારનો સમયગાળો પણ મહત્વનો છે. ક્રિકેટની રમતમાં સીઝન બોલનો ઉપયોગ થાય. એકદમ કઠણ બોલ હોય. કોઈ અનુભવી ક્રિકેટર કોઈ કેચને પકડે, દડો છે હવામાં ઉડતો ઉડતો આવે અને એ કેચ પકડે, અને કોઈ બિન અનુભવી ખેલાડી જો એ કેચને પકડે, તો બંનેમાં ફરક હોય છે. અનુભવી ખેલાડી આપણે એમ લાગે કે આરામથી દડો પકડી લે, પણ આપણી પાસે ક્રિકેટ રમવાનો અનુભવ નથી, તો આવી સ્થિતિમાં સીઝન બોલને કેચ કરતી વખતે હાથમાં લાગી જાય. તમે ક્રિકેટની રમતમાં ખેલાડીને કેચ પકડતો જોયો હોય તો જે અનુભવી ખેલાડી છે એ હવામાંથી આવતા દડાને પકડવા માટે દડાને હાથમાં પકડતી વખતે દડાની ગતિની દિશામાં હાથને લઈ જાય છે. હાથમાં દડો પકડાય સાથે સાથે એની દિશામાં એ હાથ ફેરવે છે. વિકેટ કીપર છે ને આમ દડો આવતો હોય ને એટલે આમ દડાને લઈ અને આમનામ સીધો હાથ પકડીને ઊભો ન રહી જાય, પણ એ દડાને લઈ અને દડાની ગતિની દિશામાં હાથ લઈ જાય. બોલ ખેલાડી છે હવામાંથી આમ આવતો હોય, ઉપરથી નીચે પડતો હોય, તો દડો છે એ આમ પકડી અને પછી નીચે હાથ કરે, દડાની ગતિની દિશામાં હાથને લઈ જાય.
આથી શું થાય તો કે દડા અને હાથ એનો સંપર્ક થવાનો સમય, વેગમાનના ફેરફારનો જે સમયગાળો છે એ વધી જાય. વેગમાનના ફેરફારનો સમયગાળો વધવાથી બળ ઓછું અનુભવાય. પણ જો બિન અનુભવી કોઈ ખેલાડી આપણા જેવા સીઝનના બોલથી રમવા જાય તો હાથમાં નુકસાન થાય. દડો આવતો હોય ને સીધો જ વીચમાં હાથ નાખી દે તો દડાને ટૂંકા ગાળામાં વેગમાનના ફેરફાર કરવા દડો વધારે બળ લગાડશે અને એ વધારે બળ વડે હાથને વધુ નુકસાન થશે. અનુભવી ખેલાડી વેગમાનનો ફેરફારનો સમયગાળો મોટો કરે છે, તેથી બળ ઓછું અનુભવાય છે. જ્યારે બિન અનુભવી ખેલાડી સીધો જ વચ્ચે હાથ નાખી દે તો દડો આવતા આવતા તત્કાલીન ટૂંકા ગાળામાં વેગમાન 0 કરે. તો વેગમાનના ફેરફારનો ગાળો જો સમયગાળો જો નાનો થાય તો બળ છે ને વધારે લાગે. તેથી બળ એ વેગમાનના આ ફેરફારના સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં છે. સમયગાળાના વેગમાનના ફેરફારનો સમયગાળો ના વ્યસ્ત પ્રમાણમાં. જો સમયગાળો ઓછો હોય તો બળ વધુ લાગે, સમયગાળો જો વધુ હોય તો બળ ઓછું લાગે. આમ બળ સમયગાળાના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણ. એક સરખી બે કાર છે, એક સરખી બે કાર છે. બંને કાર એક સરખા વેગથી ગતિ કરે છે, એક સરખા વેગથી ગતિ કરે છે. બંને ઉપર બળ લગાડીએ. આ બળ એ સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં લાગે છે. સમજો કે એક ઉપર ઓછા સમયગાળામાં કારને ઊભી રાખવી છે તો વધારે બળ લગાડવું પડે. સમજો કે કાર ગતિ કરતા કરતા અચાનક રસ્તામાં કંઈક આડું આવે તો બ્રેક ઝડપથી જોરથી બ્રેક લગાવવામાં આવે. બાહ્ય બળ વધારે હોય તો વધારે બાહ્ય બળ વડે ટૂંકા ગાળામાં કાર ઊભી રહી જાય. બળ વધુ તો સમયગાળો ટૂંકો. પણ જો ધીમેથી બાહ્ય બ્રેક લગાવવામાં આવે એટલે બળ ઓછું હોય તો કાર ઊભી રહેવા માટે થોડો સમય લે છે, સમયગાળો વધુ હશે. બંને કિસ્સામાં કાર એક સરખી ઝડપથી ગતિ કરતી હતી, એક ઝડપથી ઊભી રહી જાય અને બીજી ધીમે ધીમે થોડો સમયગાળો લઈ અને પછી ઊભી રહે. બળ વધુ તો સમયગાળો ઓછો, બળ ઓછું તો સમયગાળો વધુ. આમ બળ એ વેગમાનના ફેરફાર અને સમયગાળા પર આવી રીતે આધાર રાખે છે. અત્યાર સુધીની આપણી આ પરિસ્થિતિમાં દિશાની તો આપણે કોઈ ચર્ચા કરી નહીં. હકીકતમાં આ બળ વેગમાનના ફેરફારની દિશામાં હોય. લગાડો. પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ વેગમાનના ફેરફારની દિશામાં હોય. સમજો કે કોઈ એક દોરી છે, દોરીના છેડે પથ્થર બાંધી અને આપણે આમ ગોળ ગોળ ફેરવીએ. આ રીતે આમ પથ્થર દોરીના છેડે બાંધી અને અહીંયાથી આમ દોરી કડક પકડેલી છે, દોરીને આ રીતે આમ ખેંચી આપણે અને ગોળ ગોળ સમછિતિત સમતલમાં ફેરવીએ ત્યારે એને આપણે બળ લગાડીએ છીએ. આ કેન્દ્રગામી બળ, આગળ આપણે કેન્દ્રગામી પ્રવેગ ભણ્યા હતા. નિયમિત વર્તુળમય ગતિમાં પદાર્થનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય, તેથી વેગમાનનો ફેરફાર કેન્દ્ર તરફ હોય, તેથી બળ અને પ્રવેગ કેન્દ્ર તરફ લગાડવું પડે. તેથી બાહ્ય બળ એની દિશા અને વેગમાનના ફેરફાર એની દિશા એક સરખી દિશામાં હોય છે. આમ બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી એમ કેવું હોય તો કહી શકાય કે પદાર્થ ઉપર લાગુ પડતું પરિણામી બાહ્ય બળ એ પદાર્થના વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં
અને વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. આ હકીકતને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહે છે. આ બંનેને સંયુક્ત રીતે દર્શાવી. પેલા એફ ચલે છે, વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી, એફ ચલે છે ડેલ્ટા પી. બીજું એફ ચલે છે 1 ડેલ્ટા ટી સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં. બંનેને સંયુક્ત રીતે લખીએ તો શું લખાય? એફ ચલે છે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. પદાર્થ ઉપર લાગુ પડતું પરિણામી બાહ્ય બળ વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં અને વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. આ હકીકતને ન્યૂટનના ગતિના બીજા નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં અને વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. તેથી સદિશ સ્વરૂપે બળની દિશા વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. ચલનની નિશાની દૂર કરી અચળાંક મૂકીએ તો એફ બરાબર કે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. આ સરેરાશ બળ છે. ટી સમયે આ સરેરાશ બળ છે ડેલ્ટા ટી જેટલા સમયગાળા. કોઈ ટી સમયે તત્કાલીન બળ માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લાગુ પાડીએ તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. તેથી એફ બરાબર કે ડેલ્ટાનું લક્ષ ડી માં પરિણમે તો ડીપી બાય ડીટી. કે છે એ સપ્રમાણતા અચળાંક છે, બરાબર. સરેરાશ બળ આ ટી સમયે તત્કાલીન બળ, પરંતુ પી બરાબર તો એમવી પદાર્થનું વેગમાન પી બરાબર એમવી. તેથી પી ની કિંમત અહીંયા મૂકીએ તો બળ એફ બરાબર કે ડી બાય ડીટી ઓફ પી ની જગ્યાએ એમવી. તેથી એફ બરાબર કે સમય સાથે પદાર્થનું ગતિ દરમિયાન દળ બદલાતું નથી, તેથી દળ અચળ. વિકલનની આગળ તો ડીવી બાય ડીટી. ડીવી બાય ડીટી એટલે વેગમાં ફેરફારનો સમય દર. વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે. એનાને આગળ આપણે તો એફ બરાબર કે એમ એ. એફ બરાબર કે ડીપી બાય ડીટી અને એફ બરાબર કે એમ. બળના એકમ ન્યૂટનને વ્યાખ્યાયિત કરવા માટે કે ને સપ્રમાણતા અચળાંક સરળતા ખાતર કે બરાબર 1 લેતા એફ બરાબર ડીપી બાય ડીટી મળે. કેની જગ્યાએ 1 લઈએ તો એફ બરાબર ડીપી બાય ડીટી, અથવા અહીંયા કે બરાબર 1 લઈએ તો બીજું સમીકરણ મળે એફ બરાબર એમ એ. આ બંને સમીકરણ ન્યૂટનના ગતિના બીજા નિયમના સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એફ બરાબર ડીપી બાય ડીટી ને એફ બરાબર એમ એ. આ બંને ન્યૂટનના ગતિના બીજા નિયમના સમીકરણો છે. જો પદાર્થનું દળ 1 કિલોગ્રામ હોય, પદાર્થનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ વર્ગ હોય, તો 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ વર્ગ પ્રવેગ ઉત્પન્ન કરવા જે બળ જોઈએ તે બળ 1 ન્યૂટન છે તેમ કહેવાય. બળના એકમ ન્યૂટનની વ્યાખ્યા શું? ન્યૂટનની વ્યાખ્યા 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ વર્ગનો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બાહ્ય બળને 1 ન્યૂટન બળ કહેવાય. આ બળના એસા એકમ ન્યૂટન એની વ્યાખ્યા છે. ન્યૂટનના ગતિના બીજા નિયમના બંને સમીકરણો
અને બળના એકમ ન્યૂટનની આ વ્યાખ્યા છે. ન્યૂટનના ગતિના બીજા નિયમો એના માટે કેટલીક મહત્વની બાબતો છે. આ બાબતો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ભણશું, બરાબર. પણ ન્યૂટનના ગતિનો બીજો નિયમ શબ્દોમાં પદાર્થ પર લાગુ પડતું પરિણામી બાહ્ય બળ એ પદાર્થના વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં અને વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. અને આ ન્યૂટનના ગતિના બીજા નિયમના સમીકરણો F બરાબર dp/dt, F બરાબર ma, આ ખૂબ જ અગત્યના સમીકરણો છે, બરાબર. તો ન્યૂટનના ગતિના બીજા નિયમની મહત્વની કેટલીક બાબતો, ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે, એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ, બરાબર. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.